સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? વેવ ઓપ્ટિક્સની અંદર દોસ્તો આજે આપણે એક નાનો એવો ટોપિક સમજવાનો છે. આ ટોપિકની અંદર ઘણી વખત આપણને પ્રશ્ન થાય કે શા માટે સામાન્ય સંજોગોમાં આપણે પ્રકાશને સીધી લીટીમાં ગતિ કરે એવું સ્વીકારતા હોઈએ છીએ. વાસ્તવમાં તરંગ પ્રકાશશાસ્ત્ર એવું કહે છે કે પ્રકાશનું પ્રસરણ તરંગના સ્વરૂપે થાય છે અને તરંગ જે છે એ માધ્યમમાં, એક જ માધ્યમ બદલવાની વાત નથી, એક જ માધ્યમની અંદર અડચણ ક્યાંક એને ધાર આવે અથવા તો કોઈ અડચણ આવે તો અડચણ પાસેથી વળે એને પ્રકાશનું વિવર્તન કહેવાય, ડિફ્રેક્શન ઓફ લાઇટ. એ આપણે સમજ્યા. જ્યારે કિરણ પ્રકાશશાસ્ત્ર એવું કહે છે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં ગતિ કરે. તો મિત્રો આ બંનેની વાતને ક્યાં વાત અટકે છે અથવા તો ક્યાં સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો અને જ્યાંથી તરંગ પ્રકાશશાસ્ત્રની શરૂઆત થઈ જાય? તો કહેવાનો મતલબ વેલિડિટી ઓફ રે ઓપ્ટિક્સ, કિરણ પ્રકાશશાસ્ત્રની એક લિમિટ, ક્યાં સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્રનો નિયમોને લાગુ પાડી શકો કે જ્યાંથી પછી તરંગ પ્રકાશશાસ્ત્રની વાત આવવા માંડે. તો આ જે સ્પેશિયલ કન્ડિશન છે એ કન્ડિશન આપણે અહીંયા ભણવાની છે. બહુ સમજવાનો પ્રયત્ન કરજો. ટેક્સ્ટબુકની અંદર, વિધાનોની અંદર આપી દીધું છે. કદાચ તમને સમજવામાં પ્રોબ્લેમ થાય, હું તમને અહીંયા એક વસ્તુ પ્રૂવ કરીને સમજાવીશ કે આ રીતે અહીંયા સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો. દોસ્તો, આપણે વિવર્તનની ઘટનામાં આપણે આવું કંઈક ભણી ગયા છે કે આવી કંઈક ધારો કે એક સ્લીટ હોય અથવા તો આવી કોઈ ધાર વિચારો, અને અહીંયા આપણે સ્ક્રીન રાખી અને સ્ક્રીન ઉપર વિવર્તન ભાત જોવાનો પ્રયત્ન કરતા હોય, રાઈટ? દાખલા તરીકે અહીંયા કોઈ સોર્સ છે એસ. આ સોર્સથી આ સ્લીટને અથવા તો આને પ્રકાશિત કરવામાં આવે અથવા તો ઓપનિંગ જેટલો ભાગ છે, ઓપન ભાગ છે, એમાંથી લાઇટ પાસ થાય અને આમાંથી દાખલા તરીકે આ રીતે ગોળાકાર તરંગ અગ્રોનું ઉત્સર્જન થતું હોય તો એ તરંગ અગ્રો જ્યારે અહીંયા અથડાય ત્યારે માધ્યમમાંથી તરંગો ધાર પાસેથી વળી અને વિવર્તન પેટર્ન દેખાય. તો જો એક પ્રકાશનું કિરણ ખાલી તમે આમ વિચારો તો કિરણ પ્રકાશશાસ્ત્ર મુજબ ધારો કે આ લિમિટ પ્રમાણે અહીંયા અને બીજી ધારની લિમિટ પ્રમાણે અહીંયા, તો પ્રકાશના દરેક કિરણો આ રીતે સીધી લીટીમાં ગતિ કરતા હોય તો તમને જેટલો ભાગ ઓપન છે એ ભાગમાં જ અહીંયા તમને લાઇટ દેખાવી જોઈએ અથવા તો તમને બ્રાઇટ સ્પોટ દેખાવું જોઈએ. બાકીનો જે ભાગ છે, અડચણવાળો ભાગ, અહીંયા શેડ એટલે કે પડછાયો દેખાવો જોઈએ. પણ આવું થતું નથી. વેવ ઓપ્ટિક્સની અંદર તરંગો ધાર પાસેથી વળી અને અહીંયા તમને થીટા એંગલ ઉપર, અહીંથી અને અહીંથી આમ થીટા એંગલ ઉપર તમે વિચારો તો આ થીટા એંગલ ઉપર વળીને તમને પ્રકાશના ન્યૂનતમ અને અધિકતમો જોવા મળે. એટલે કે અહીંયા તમને બ્રાઇટ સ્પોટ જોવા મળે, અહીંયા તમને ન્યૂનતમ જોવા મળે, પછી પાછા અધિકતમ જોવા મળે. એટલે જેણે વિવર્તન એક સ્લીટથી થતું વિવર્તન જેણીએ ના લેક્ચર જોયું હોય પહેલાં લેક્ચર જોઈ લઈએ, પછી જ આ સમજવાનો પ્રયત્ન કરે, નહીંતર સમજાશે નહીં. તો મિત્રો, વિવર્તન પેટર્નની અંદર અહીંયા પ્રથમ ન્યૂનતમ મળે. એટલે ધારો કે અહીંથી પ્રથમ ન્યૂનતમ સ્ટાર્ટ થાય, આ ફર્સ્ટ મિનિમા છે, ફર્સ્ટ મિનિમા, રાઈટ? અને આ બાજુ અહીંયા ફર્સ્ટ મિનિમા છે, એટલે પ્રથમ ન્યૂનતમ છે. તો આ બંને ફર્સ્ટ મિનિમા વચ્ચે જે ડિસ્ટન્સ બને છે મિત્રો, એ તમારા માટે સેન્ટ્રલ બ્રાઇટ છે, એટલે કે મધ્યસ્થ અધિકતમ છે. તો મિત્રો, આ સેન્ટ્રલ બ્રાઇટ જે છે આટલો વિભાગ, અને દાખલા તરીકે આ અડચણથી અથવા તો સ્લીટથી પડદા સુધીનું અંતર આપણે ઝેડ વિચારી લઈએ. નોર્મલી આપણે પડદાથી સ્લીટ વચ્ચેનું અંતર કેપિટલ ડી કહેતા હોય, પણ અહીંયા આપણે ઝેડ અંતર લઈએ. એ સિમ્બોલ સાથે કંઈ લેવા દેવા નથી, પણ ટેક્સ્ટબુકમાં તમે વાંચો તો કે આ સ્પેશિયલી ડિસ્ટન્સને સ્પેસિફાઈ કર્યું હોય, એક અલગ પ્રકારનું ડિસ્ટન્સ છે, આપણે હમણાં સમજશું તો આ તમને ખ્યાલ આવે એટલા માટે. તો સ્લીટથી પડદા સુધીનું અંતર ઝેડ છે અને મધ્યસ્થ અધિકતમ તમને અહીંથી અહીંયા સુધીના ભાગમાં, અહીંથી આટલા ભાગમાં, અહીંયા તમને બ્રાઇટ સ્પોટ આટલા ભાગમાં જોવા મળે.
તો આ તમારું સેન્ટ્રલ બ્રાઇટ છે કે જ્યાંથી ફર્સ્ટ મિનિમા સ્ટાર્ટ થઈ જાય બે બાજુથી. તો તમે વિચારજો કે આ થીટા છે એ આપણે નોર્મલી અહીંથી લેતા હોય છે, આ સેન્ટરથી આમ થીટા લેતા હોય આમ. શું કામ? કારણ કે આ અને આ થીટા બે સરખો થાય લગભગ, કારણ કે આ ડિસ્ટન્સ અત્યંત નાનું હોય અને મિલીમીટરની અંદર અંતર હોય સ્લીટની પહોળાઈ, એટલે આ થીટા લગભગ સરખા જ થતા હોય. એટલે નોર્મલી આપણે ક્યારેય કેલ્ક્યુલેશન કરીએ તો આ તમારા માટે ધાર છે અથવા તો સ્લીટ છે, અને આ સેન્ટરથી આમ આપણે ડિસ્ટન્સ લેતા હોય આ, તો આને આપણે થીટા કહીએ. તો થીટા અહીંયા ફર્સ્ટ મિનિમા હોય, અને ધારો કે ફર્સ્ટ મિનિમા વાય જેટલા અંતરે મળે આપણને ઉપર, અને આ તમારા માટે ડિસ્ટન્સ ઝેડ છે. અત્યારે જે મેં વાત તમને સમજાવી એ જ વાત અહીંયા તમને અલગથી કરું એટલે તમને ખ્યાલ આવે. તો ફર્સ્ટ મિનિમા છે, તો મિનિમા માટે શરત યાદ કરો, વિવર્તન પેટર્નની અંદર મિનિમા માટે શરત યાદ કરો, ડી સાઇન થીટા પથ તફાવત ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, પણ ફર્સ્ટ મિનિમા માટે એન ઇઝ ઇક્વલ ટુ 1 એટલે લેમડા થશે, રાઈટ. તો ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ એન લેમડા, અને થીટા અત્યંત નાનો હોય, ફર્સ્ટ મિનિમા છે, રાઈટ. તો થીટા નાના થીટા માટે સાઇન થીટાની વેલ્યુ લગભગ થીટા જેટલી હોય, એટલે કે ડી થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા હોય. આ ફર્સ્ટ મિનિમાની શરત. તો તમારા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ શું થયું, અથવા તો ડી થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી થશે, જ્યાં ડી શું છે? સ્લીટની પહોળાઈ. તો નોર્મલી આ સ્લીટની પહોળાઈ જે છે એ આપણે સિંગલ સ્લીટ વિવર્તનમાં એની પહોળાઈ એ કહેતા હતા. તે એ કહો કે ડી એ સિમ્બોલ આરા કંઈ લેવા દેવા નથી. ધારો કે તમે આને એ કહેતા હોય તો એ સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા, એટલે કે એ થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા, એટલે કે લેમડા બાય એ. આ તમારા માટે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ શરત માટે આપણે ફર્સ્ટ મિનિમમ માટે ભણી ગયા. મિત્રો હવે તમે વિચારજો, બહુ મહત્વની વસ્તુ છે કે ઝેડનો શું ઉપયોગ છે. ઝેડ થીટા ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકાય, સામેની બાજુ લે વાય, આ વાય, અને પાસેની બાજુ લે ઝેડ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આમ પણ લખી શકાય વાયના છેદમાં ઝેડ ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ, અને તેથી y is equal to lambda into z by a. આવું થશે મિત્રો, y is equal to lambda z by a થશે. દોસ્તો સમજ્યા y શું છે? આ સેન્ટ્રલથી જ્યાં ફર્સ્ટ મિનિમા સુધીનું જે ડિસ્ટન્સ મળે આ તમારા માટે y છે. એટલે કે આખું મધ્યસ્થ અધિકતમ હોય, ધારો કે કમ્પ્લીટ મધ્યસ્થ અધિકતમ, તો એનો હાફ પોર્શન છે, એટલે કે જ્યાં ફર્સ્ટ મિનિમા રચાય છે એટલો જે પોર્શન છે એ તમારા માટે y છે. ક્લિયર? હવે જોજો, બહુ મહત્વની વસ્તુ આપણે સમજવા જઈએ છીએ, વેલિડિટી ઓફ રે ઓપ્ટિક્સ, એટલે કિરણ પ્રકાશ શાસ્ત્ર તમે ક્યાં સુધી લાગુ પાડી શકો, કે જ્યાંથી લગભગ તરંગ પ્રકાશ શાસ્ત્રનો ભાર વધતો જાય, એટલે તરંગ પ્રકાશ શાસ્ત્રનો ઉપયોગ વધતો જતો હોય છે. કહેવાનો મતલબ વિવર્તન થાય એટલે આપણી તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર જતા રહ્યા, અને કિરણ પ્રકાશ શાસ્ત્ર એવું કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં ગતિ કરે. તો દોસ્તો આ સમજજો. તો આ વિવર્તન પેટર્ન થઈ ગઈ, કારણ કે આ તમારું અહીં વિવર્તન થાય છે, રાઈટ. આ વાય ભાગ મળે છે. હવે આ સ્ક્રીનને હું નજીક લઈ લઉં, સ્ક્રીનને થોડી નજીક લઉં, તમે જોજો શું થશે. અત્યારે તમારો વાય એટલો છે, હવે હું સ્ક્રીનને નજીક લઉં, અહીંયા લઈ લઉં, તો મારા માટે ઝેડ આ થઈ જશે, રાઈટ. જોજો હવે આપણે આ કન્ટિન્યુ થીટા બતાવીએ છીએ. તો પહેલી વખત જ્યારે સ્ક્રીન દૂર હતી ત્યારે વાય વાળો ભાગ મોટો હતો. હવે જ્યારે સ્ક્રીન નજીક આવી ગઈ તો વાય વાળો ભાગ જો ઓછો થતો જાય. હજી સ્ક્રીનને તમે નજીક લઈ લ્યો તો આ વાય હજી ઓછો થતો જાય. હજી તમે સ્ક્રીનને નજીક લઈ લ્યો તો વાય હજી ઓછો થતો જાય. એટલે કે સેન્ટ્રલથી ફર્સ્ટ મિનિમા સુધીનું જે ડિસ્ટન્સ છે એ તમે સ્ક્રીન જેમ નજીક લ્યો, જો વાય નાનો થયો, સ્ક્રીન નજીક લ્યો વાય નાનો થયો, સ્ક્રીન નજીક લ્યો વાય નાનો થયો. વાય નાનો થવો એનો મતલબ કે લગભગ લાઇટ તમને આ મિનિમા અહીંયા મળવાને બદલે નીચે 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 થતું જાય. એટલે કે પ્રકાશ હંમેશા સીધી લીટીમાં ગતિ કરે, એટલે કે તમે કિરણ પ્રકાશ શાસ્ત્ર તરફ જતા જાઓ. મિત્રોનો કહેવાનો મતલબ શું થાય કે સ્ક્રીનને તમે એવા ડિસ્ટન્સ ઉપર રાખો, આ તમારો ઝેડ એવો બને કે જ્યાંથી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય.
તો મિત્રો કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યારે લાગુ પડી શકાય એની કન્ડિશન છે કે આ ઝેડની વેલ્યુ જ્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય એવું આપણે એક ડિસ્ટન્સ શોધવું છે. ક્યાંથી? સ્લિટથી પડદા સુધીનું અંતર. મિત્રો એ અંતરને ફ્રેનલ ડિસ્ટન્સ કહેવાય વૈજ્ઞાનિકના નામ ઉપરથી. તો આ ફ્રેનલ ડિસ્ટન્સ જે છે એ શું છે? તો કે સ્લિટથી પડદા સુધીનું એવું અંતર કે જ્યાંથી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો. અને મિત્રો કિરણ પ્રકાશશાસ્ત્ર ત્યારે જ લાગુ પાડી શકાય કે જ્યારે વાયની વેલ્યુ કાં તો સ્લિટની પહોળાઈ જેટલી હોય એટલે કે ઇક્વલ ટુ ડી હોય, અને કાં તો વાય એટલો હોય કે એના કરતાં વાયની વેલ્યુ જે છે એ ડી કરતાં વધુ હોય, એટલે વાય ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ડી. એટલે નિયર અબાઉટ ઇક્વલ કરીએ આપણે તો લગભગ વાયની વેલ્યુ જ્યાંથી ડી જેટલી થાય ત્યારથી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડવાનું સ્ટાર્ટ થઈ જાય. તો કહેવાનો મતલબ આ વાયની વેલ્યુ આપણે સ્લિટની પહોળાઈ જેટલી મૂકવાની. આ ડિસ્ટન્સ આ જો આ વાય, તો વાય જેમ નજીક આવતો જાય, મેં તમને કીધું કે જેમ સ્લિટથી સ્ક્રીન પડદો તમે જેમ દૂર લ્યો વાય મોટો થતો જાય, નજીક લ્યો વાય નાનો થતો જાય, હજી નજીક લ્યો વાય નાનો થતો જાય. જેટલો સ્લિટની પહોળાઈ જેટલો થાય ત્યારે તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો, અથવા તો તમે કહી શકો કે હવે તમારી વિવર્તન પેટર્ન એટલી બધી સાંકડી થઈ ગઈ કે ત્યાંથી કિરણ પ્રકાશશાસ્ત્ર તમે લાગુ પાડી શકો અને વિવર્તન જે થાય છે એને અવગણી શકો. કારણ કે વિવર્તન થશે એટલે તમને વિવર્તન પેટર્ન મળશે, એટલે ધાર પાસેથી વાંકું વળશે, ત્યાંથી તરંગ પ્રકાશશાસ્ત્ર સ્ટાર્ટ થઈ ગયું. એનો કહેવાનો મતલબ છે કે તમે એ પેટર્નને અવગણી શકો નહીં. રાઈટ? પણ ક્યારે અવગણી શકાય? તો કે આ સ્ક્રીન અને સ્લિટ વચ્ચેનું જે અંતર છે એટલું કરતા જાઓ કે જ્યારે વિવર્તન થવાનું લગભગ તમે અવગણી શકો, એટલે કે કિરણ પ્રકાશશાસ્ત્ર તમે લાગુ પાડી શકો, એટલે પ્રકાશના કિરણો લગભગ સીધી લીટીમાં ગતિ કરે આવું તમે ધારણા કરી શકો. એના માટેની કન્ડિશન કે વાયની વેલ્યુ સ્લિટની પહોળાઈ જેટલી થઈ જવી જોઈએ. રાઈટ? તો એક લિમિટ આવી ગઈ. તો y ઇઝ ઇક્વલ ટુ તમે ડી લખો, આ y અહીં રહ્યો, y ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઝેડ બાય ડી. તો આ જે તમને ઝેડ મળે છે એ સ્ક્રીનથી સ્લિટ સુધીનું જે અંતર છે એને ફ્રેનલ ડિસ્ટન્સ કહેવાય, એને નોર્મલી ZF વડે દર્શાવાય. તો જો તમે આ સૂત્રની અંદર, અહીં સૂત્ર ઉપર લખો એટલે તમને દેખાય y ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા ઝેડ બાય એ. આ સૂત્રમાં તમે આને જો ફ્રેનલ ડિસ્ટન્સ કહેતા હોય ZF, કે જ્યાંથી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય, તો જો આને ZF કહી દઈએ આપણે, એટલે કે સ્ક્રીન અને પડદા વચ્ચેનું અંતર, સ્ક્રીન અને સ્લિટ વચ્ચેનું અંતર ZF કહી દઈએ, ફ્રેનલ ડિસ્ટન્સ કહી દઈએ, તો મિત્રો વાયની વેલ્યુ લગભગ સ્લિટની પહોળાઈ જેટલી એટલે કે ડી જેટલી હોય. તો તમારે અહીંયા સ્મોલ ડી એટલે એ, આપણે સ્લિટની પહોળાઈ એ લીધી છે તો એ જેટલું y ઇઝ ઇક્વલ ટુ એ જેટલું લેવું પડે. ડીની બદલે આપણા માટે શું આવશે? એ, કારણ કે બધે આપણે એ લીધો છે. તો y ઇઝ ઇક્વલ ટુ એ થાય. તો આનો મતલબ શું થયો કે ફ્રેનલ ડિસ્ટન્સ ZF ઇઝ ઇક્વલ ટુ એને અહીં ગુણાકારમાં લેશો એટલે a ઇન્ટુ એ એટલે સ્ક્વેર થઈ જશે અને લેમડા વહી જશે છેદમાં. મિત્રો આ વાત તમારી ટેક્સ્ટબુકમાં જ્યારે કરી હોય ત્યારે જરાય મૂંઝાવન નથી. પડદા અને સ્લિટ વચ્ચેનું એવું ડિસ્ટન્સ કે જ્યાંથી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો એ ડિસ્ટન્સને ફ્રેનલ ડિસ્ટન્સ કહેવાય, અને ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર A² બાય લેમ્બડા થાય. તો આમાં જરાય કંઈ કન્ફ્યુઝન જેવી વાત નથી. તમે જેમ સ્ક્રીનને નજીક લેતા જાઓ એમ તમે કિરણ પ્રકાશશાસ્ત્રની વાતને અવગણી શકો, એટલે કે તરંગ પ્રકાશશાસ્ત્રમાં જે વિવર્તન પેટર્ન થાય ને અવગણી અને તમે કિરણ પ્રકાશશાસ્ત્રની નજીક તમે જતા જાઓ, એટલે કિરણ પ્રકાશશાસ્ત્રના નિયમો લાગુ પાડી શકો, એટલે કે પ્રકાશ સીધી લીટીમાં ગતિ કરી શકે છે એ કરતો હોય એવી તમે ધારણા કરી શકો. એટલે આઈ હોપ આ વાત સમજાઈ ગયા છે જેને ફ્રેનલ ડિસ્ટન્સ. તો સમટાઈમ ફ્રેનલ ડિસ્ટન્સ ઉપરથી ડાયરેક્ટ પ્રશ્નો પૂછેલા હોય
કે સ્લિટ અને પડદા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું રાખવું જોઈએ કે જેથી કિરણ પ્રકાશ શસ્ત્ર તમે લાગુ પાડી શકો. તરંગની આપાત પ્રકાશની તરંગ લંબાઈ આટલી વાપરેલી છે. સ્લિટની પહોળાઈ એટલે ઓપનિંગ જે છે એ કેટલું છે, તો આટલું ઓપનિંગ છે. તો એ બધી વેલ્યુ આપી હોય તો તમે ફ્રેનલ ડિસ્ટન્સ મેળવી શકો. અથવા તો સમટાઈમ ફ્રેનલ ડિસ્ટન્સ આપી દે કે અહીં આટલા માટે તમે કિરણ પ્રકાશ શસ્ત્ર લાગુ પાડી શકો, તો આપાત પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે, તો સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ. તો આ ત્રણેય વચ્ચેનો સંબંધ, સ્લિટની પહોળાઈ, આપાત પ્રકાશની તરંગ લંબાઈ અને ફ્રેનલ ડિસ્ટન્સ વચ્ચેનો સંબંધનું આ સૂત્ર મગજમાં રાખવાનું છે ને, થિયરી મગજમાં રાખવાની છે. દોસ્તો આ વાત તમને સમજાઈ ગઈ હશે. હવે આપણે આ એક ટૂંકા ટોપિક પછી આપણો થિયોરેટિકલ પોર્શન લગભગ બધો જ તરંગ પ્રકાશ શાસ્ત્રની અંદર પૂરો થઈ જાય છે. હવે આની અંદર આપણે અમુક ઉદાહરણના દાખલા બાકી રાખેલા છે, તો એ ઉદાહરણના દાખલા એનસીઆરટીના જોઈએ કે જે આપણે જ્યાંથી આપણે બાકી રાખેલા લગભગ 10.5 એક્સરસાઇઝથી 10.5 કે 4થી બાકી છે. તો એ આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને પછી એના પછી આપણે એનસીઆરટીની એક્સરસાઇઝની આપણે પ્રેક્ટિસ કરશું. તો એના અમુક દાખલાઓ જે ઉદાહરણના છે ને એ આપણે જોઈએ. દોસ્તો હવે તમારી ટેક્સ્ટબુકમાં 10.5 જે એક્ઝામ્પલ છે 10.5, એ 10.5માં એવું કંઈક પૂછ્યું છે કે 10.3ની અંદર જે પણ વેલ્યુ છે એ લેવાની, અને 10.3 ઉદાહરણ છે ને મિત્રો તમારી એનસીઆરટીમાં એ વેવ ઓપ્ટિક્સની અંદર 10.3ની અંદર જે બધી પણ વેલ્યુ આપી છે એની અંદર 2 સ્લિટથી થતું વ્યતિકરણ માટે પ્રશ્ન પૂછ્યો 10.3માં, કે જેની અંદર 2 સ્લિટ વચ્ચેનું અંતર 1 mm છે, સ્લિટથી પડદા સુધીનું અંતર કંઈક 1 મીટર છે, અને 500 નેનોમીટરની પ્રકાશની તરંગ લંબાઈવાળો પ્રકાશનો ઉપયોગ કરેલો છે, અને એમાં કંઈક ક્વેશ્ચન પૂછેલો છે. તો એ બધી વેલ્યુ તમારે અહીંયા 10.5માં લેવાની, આવું તમને કીધું છે. અને 10.5માં એવું પૂછ્યું છે કે તમારે દરેક સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ. તમારી પાસે ટેક્સ્ટબુક વાળે તમને ક્વેશ્ચન ખ્યાલ હોય, દરેક સ્લિટની પહોળાઈ કેટલી રાખવી જોઈએ કે જેથી એક સ્લિટમાં તમે, ઘણા સ્ટુડન્ટની એક ક્વેરી પણ હતી, આ ક્વેરી પણ સોલ્વ થઈ જશે. તમે ક્યાંક આવી આકૃતિ જોઈ હોય, સિંગલ સ્લિટ વિવર્તનની અંદર આવી ક્યાંક આકૃતિ જોઈ હોય કે ભાઈ આ તમારું ફર્સ્ટ સેન્ટ્રલ મેક્સિમા છે, પછી તમારું મિનિમા, તીવ્રતા એનો કંપ વિસ્તાર જે છે તીવ્રતા ઘટતી જતી હોય, આવું તમે વિવર્તન ભાતની અંદર તમે જોયું, તમને ખ્યાલ છે. અને એની અંદર તમને એક બીજી પેટર્ન, તીવ્રતા વિરુદ્ધ થીટાનો જે તમારો ગ્રાફ બતાવ્યો છે એની અંદર એક પેટર્ન આવી, એક પેટર્ન બીજી સાથે મૂકી હોય આમ. તો આ બંને કમ્પેરિઝન છે. આ સિંગલ સ્લિટ, એક સ્લિટથી થતું વિવર્તન છે, આના માટેનો ગ્રાફ છે. અને આ અંદર જે તમને બતાવે છે એ ડબલ સ્લિટથી થતું છે. થતું વ્યતિકરણ. મિત્રો વ્યતિકરણ ને વિવર્તનની અંદર, વિવર્તન એક પ્રકારનું વ્યતિકરણ છે, મેં તમને સમજાવ્યું હતું. પ્રીવિયસ લેક્ચર ન જોયું હોય તો તમે જોઈ લો કે એક જ સ્લિટના જુદા જુદા બિંદુઓમાંથી આવતા તરંગો વચ્ચે સંપાતીકરણને કારણે જે ઘટના બને છે વાસ્તવમાં વિવર્તન છે. તો એ ધાર પાસેથી વળવાની ઘટનાને પણ જે આપણે વિવર્તન કહીએ છીએ. નાની જે સ્લિટ છે એના મર્યાદિત ભાગ તરંગ અગ્રનો પસાર થઈ શકતો હોવાથી તરંગ વળે છે ધાર પાસેથી, એને પણ આપણે વિવર્તન કહીએ છીએ. પણ વાસ્તવમાં આપણે સ્લિટની વચ્ચેના જે પોઈન્ટ છે, જુદા જુદા પોઈન્ટ, એમાંથી ઉદ્ભવતા તરંગો વચ્ચે જે પથ તફાવત રચાય અને એના ઉપરથી આપણે આખી વિવર્તનની ઘટના સમજાતા. તો મિત્રો એક જ સ્લિટના જુદા જુદા બિંદુઓ વચ્ચેનું સંપાતીકરણને કારણે ઘટના બનેલી એક પ્રકારનું વ્યતિકરણ જ થયું. અને જે ડબલ સ્લિટ, યંગનો ડબલ સ્લિટનો પ્રયોગ છે, એમાં બે જુદી જુદી સ્લિટમાંથી આવતા પ્રકાશના કિરણોના સંપાતીકરણને કારણે જે ઘટના બને એટલે એને પણ આપણે વ્યતિકરણ કહીએ છીએ. એટલે કહેવાનો મતલબ એ બે વ્યતિકરણની ઘટના છે, પણ સિંગલ સ્લિટ વિવર્તનનું ડબલ સ્લિટના વ્યતિકરણ સાથે કેવી રીતે કમ્પેરિઝન, તો સિમ્પલ સમજાવે છે કે તમારો આ મધ્યસ્થ અધિકતમ છે સિંગલ સ્લિટ વિવર્તન માટે. આ મધ્યસ્થ અધિકતમ છે તમારી ડબલ સ્લિટ વ્યતિકરણ, ડબલ સ્લિટને કારણે થતું વ્યતિકરણ. તમે જો આ મધ્યસ્થ 1, 2, 3 ને 4 ને 5, એટલે આમાં એક કરતાં વધારે, એક જ મધ્યસ્થ અધિકતમની અંદર 5, 6 કે 7 આટલા અધિકતમો આવી ચૂક્યા છે. એટલે કહેવાનો મતલબ શું કે તમે સિંગલ સ્લિટ વિવર્તનની અંદર આ પડદો છે, પડદામાં તમે મધ્યસ્થ અધિકતમ જોયું. ચલો આ સેન્ટ્રલ બ્રાઇટ છે, એ આટલી પહોળાઈ ધરાવે છે,
સેન્ટ્રલ બ્રાઇટ સિંગલ સ્લિટ વિવર્તનમાં. મિત્રો ડબલ સ્લિટ વ્યતિકરણની અંદર તમને સેન્ટરથી ને ફર્સ્ટ પેલું ન્યૂનતમ અધિકતમ ન્યૂનતમ અધિકતમ ન્યૂનતમ અધિકતમ આ રીતે એક કરતાં વધારે અધિકતમો આની એકની પહોળાઈમાં સમાઈ જાય. તો અમને ક્વેશ્ચન જ એવો પૂછ્યો છે કે સિંગલ સ્લિટ વિવર્તન થાય એનું મધ્યસ્થ અધિકતમની અંદર ડબલ સ્લિટ વ્યતિકરણના 10 અધિકતમો આવી જવા જોઈએ. તો દરેક સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ? તો સિમ્પલ સિંગલ સ્લિટ વિવર્તનની શરત શું? તો કે ડી સાઇન થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા એન લેમડા, રાઈટ. તો થીટા ઇઝ ઇક્વલ ટુ થીટા નાના ખૂણા માટે તો આપણે વારંવાર ભણી ગયા છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય ડી થાય. અને સિંગલ સ્લિટની અંદર ડી એટલે કે સ્લિટની પહોળાઈ આપણે એ કહીએ એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એ થાય. ક્લિયર? હવે કેટલા અધિકતમો, પહેલું બીજું ત્રીજું, દાખલા તરીકે 10 અધિકતમો આવતા હોય તો આપણે અહીં લખીએ 10, 5 આવતા હોય તો 5. તો આપણે સિંગલ સ્લિટ વિવર્તનનો એક જ અધિકતમ, એક જ, એટલે આપણે લખશું લેમડા બાય એ. પણ ડબલ સ્લિટના વ્યતિકરણની અંદર કેટલા 10 આવા આવી જવા જોઈએ અધિકતમો, રાઈટ. અને એની સ્લિટની દરેક સ્લિટની પહોળાઈ આપણે સ્મોલ ડી લઈએ તો સામે લખવાનું લેમડા બાય સ્મોલ ડી. આ એ છે, આ સ્મોલ ડી છે. એટલે આ દરેક સ્લિટની પહોળાઈ તમારા માટે પેલી ડબલ સ્લિટની બે સ્લિટ વચ્ચેનું અંતર છે, આ સ્લિટની પહોળાઈ છે. તો તમને સ્લિટની પહોળાઈ પૂછી છે. અહીંયા લેમડા બાય એ કરો તો આ તમારું એક મધ્યસ્થ અધિકતમ થયું સિંગલ, કે કાંઈ એક વડે ગુણ્યા, આપણે કાંઈ નથી મિસ કે એક વડે ગુણ્યા. આવા આની અંદર તમારે ડબલ સ્લિટ વ્યતિકરણનો પ્રયોગ કરો ને ત્યારે આવા 10 આની અંદર સમાઈ જવા જોઈએ. પહેલું બીજું ત્રીજું જો આવે 10, એટલે લેમડા બાય ડી લખો ને એને મલ્ટીપ્લાય બાય 10 કરવું જોઈએ. તો સ્લિટની પહોળાઈ કેટલી હોવી જોઈએ તમને ક્વેશ્ચન પૂછો તો મિત્રો સ્લિટની પહોળાઈ લેમડા જે પણ હશે કેન્સલ થઈ જશે. તો સ્લિટની પહોળાઈ એ ઇઝ ઇક્વલ ટુ એને કરતા બનાવો એ ઉપર જશે ડી બાય 10 થશે. ડી બાય 10 થશે. અને ડી બે સ્લિટ વચ્ચેનું અંતર તમને બે સ્લિટ વચ્ચેનું અંતર આઈ થિંક 1 mm આપ્યું છે. ઓકે, અહીંયા તમારું 2 લેમડા બાય એ આવશે, કારણ કે લેમડા બાય એ તો આટલું જ થશે ને. થીટા ઇઝ ઇક્વલ ટુ લેમડા બાય એટલું જ થશે. મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એટલે લેમડા બાય એ પ્લસ લેમડા બાય ટોટલ થશે ને, એટલે 2 લેમડા બાય. એટલે સિંગલ સ્લિટમાં તમારું 2 લેમડા બાય એ થઈ જાય. ડબલ સ્લિટ પ્રયોગમાં લેમડા બાય ડી તો ખરું, પણ એવા કેટલા અધિકતમો આવશે? 10 સમાઈ જાય. એટલે લેમડા બાય ડી ઇન્ટુ 10 એટલે 2 5 10, રાઈટ. લેમડા કેન્સલ. હવે તમે આમાં એને કરતા બનાવો તો ડી બાય 5. તેથી એ ઇઝ ઇક્વલ ટુ ડી. સ્લિટની પહોળાઈ બે સ્લિટ વચ્ચેનું અંતર કેટલું આપ્યું છે? 10.3 ઉદાહરણમાં 1 mm, તો 1/5 એટલે 0.2 mm. દોસ્તો આ થઈ ગયું તમારું એ ઇઝ ઇક્વલ ટુ 1/5 એટલે કે 0.2 mm. એટલે જો સ્લિટની પહોળાઈ સિંગલ સ્લિટ વિવર્તનમાં દરેક સ્લિટની પહોળાઈ 0.2 mm રાખો, 0.2 mm રાખો તો મધ્યસ્થ અધિકતમની અંદર તમારા ડબલ સ્લિટ પ્રયોગ કરો એની અંદર તમારા 10 આવા અધિકતમો સમાઈ શકે એટલી આની પહોળાઈ હોય. કહેવાનો મતલબ છે આ. તો બહુ સરસ એક એક્ઝામ્પલ છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. કમ્પેરિઝન તો કોઈને ક્વેરી હોય તો આ ક્વેરી પણ સોલ્વ થઈ જાય કે આવો ગ્રાફની અંદર આનું કમ્પેરિઝન શું કામે કરી. તો આ પણ આપણું એક ક્વેરી સોલ્વ થઈ ગયું. હવે એના પછી 10.5 તમારું એક્ઝામ્પલ છે. એના પછી છે 10.6. એ તો બહુ સિમ્પલ છે એટલે એની કંઈ ચર્ચા કરવાની જરૂર નથી. એ તો સિમ્પલ ઇક્વેશન ઉપરથી છે. 10.7 જો આ 10.7ની અંદર ફ્રેનલ ડિસ્ટન્સ વિશે જ વાત કરી છે કે જ્યારે અડચણની પહોળાઈ 3 mm હોય અને તરંગ લંબાઈ 500 નેનોમીટર હોય તો કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સહનિકટતા છે. એટલે એનો મતલબ ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય, રાઈટ. તો એનો મતલબ આપણે હમણાં જ ફ્રેનલ ડિસ્ટન્સનું સૂત્ર જોયું કે ફ્રેનલ ડિસ્ટન્સ ZF ઇઝ ઇક્વલ ટુ ફ્રેનલ ડિસ્ટન્સ ZF ઇઝ ઇક્વલ ટુ d² બાય લેમડા અથવા તો s² બાય લેમડા, રાઈટ. આપણે ફ્રેનલ ડિસ્ટન્સ જોયું. તો કયા ડિસ્ટન્સ માટે? તો સીધું ફ્રેનલ ડિસ્ટન્સ જ પૂછ્યું છે. તો s² બાય લેમડા. તો એ એટલે સ્લિટની પહોળાઈ આપી છે 3 mm એટલે 3 × 10⁻³ મીટર નો સ્ક્વેર બાય લેમડા. લેમડા આપ્યો છે
500 નેનોમીટર એટલે 500 ગુણ્યા 10⁻⁹ મીટર આટલું થશે. અને આનું કેલ્ક્યુલેશન કરો તો ડાયરેક્ટ ZF લખી નાખું છું 18 મીટર. તો આ તમારા માટે ફ્રેનલ ડિસ્ટન્સ થઈ ગયું. તો કિરણ પ્રકાશશાસ્ત્ર આટલા ડિસ્ટન્સ ઉપર સ્ક્રીન અને સ્લિટ વચ્ચેનું અંતર 18 મીટર જો રાખવામાં આવે આવી પોઝિશનમાં આ વેલ્યુ પ્રમાણે તો તમે ત્યાં સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો અને વિવર્તન જે થાય છે તરંગનું ધાર પાસેથી વળવાની જે ઘટના બને છે એને તમે અવગણી શકો. તો આવા સંજોગોમાં તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો ને વિવર્તન પેટર્નની અંદર જે ધાર પાસેથી જે વળવાની ઘટના છે એને તમે વિવર્તનને અવગણી શકો. બરાબર. એટલે આ થઈ ગયું તમારું 10.7. તો હમણાં આપણે જોયું છે કિરણ પ્રકાશશાસ્ત્રની વાત એટલે આપણે એ પણ લઈ લીધું. હવે તમારું 10.8 જે એક્ઝામ્પલ છે એ આપણે જોઈએ. 10.8ની અંદર બહુ સરસ ક્વેશ્ચન પૂછ્યો છે ધ્રુવીભવન ઉપરથી. 10.8 પોલેરાઇઝેશન ઉપરથી તમને બહુ મહત્વનો ક્વેશ્ચન પૂછ્યો છે કે બે પોલેરોઇડ રાખ્યા છે, બંને વચ્ચેનો એંગલ 90 ડિગ્રી છે. એટલે અત્યારે બે પોલેરોઇડ છે તો મારે હાથ હથેળી છે જો અને 90 ડિગ્રી વાળી દો. રાઈટ. તો મિત્રો આપણે ભણી ગયા છે કે અહીંથી I0 જેટલી, આ દાખલા તરીકે બે પોલેરોઇડ છે, આવા બે સમતલ જ આપણે વિચાર લઈએ. ચલો રાઈટ. હજી એક આપણે સમતલ વિચારીએ. હજી એક આપણે સમતલ વિચારીએ. આ બધા પોલેરોઇડ જ છે. ત્રણેય સમતલ એકબીજાને સમાંતર છે. એટલે બધાની દગ અક્ષ તમે વિચારો, કોઈ પણની દગ અક્ષ આમ વિચારો તો બધાને સમાંતર છે. તો લાઇટ અહીંથી એન્ટર થાય, ધારો કે એની તીવ્રતા I0 હોય તો બધાની દગ અક્ષ વચ્ચેનો ખૂણો I0 હોય, થીટા ઇઝ ઇક્વલ ટુ 0 હોય તો જેટલી તીવ્રતા cos 0 આપણે કાલે ભણી ગયા માલસનો નિયમ, I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા, અને થીટા ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી દો, cos 0 ની કિંમત 1 એટલે મેક્સિમમ તીવ્રતા બહાર નીકળે. એટલે અહીંયા પણ I0 આવે, અહીંયા પણ I0 આવે, ને અહીંયા પણ I0 આવે. નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા I0 હોય. પણ એને શું કર્યું કે પહેલું અને ત્રીજી પ્લેટને એકબીજાને લંબ રાખી દીધો એટલે થીટા ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી કરી દીધો. હવે આ પ્લેટ તમે વિચારો ને વચ્ચે છે જ નહીં અને આની બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી છે એટલે અત્યારે આ પોઝિશન છે. તો મિત્રો અહીંથી જે લાઇટ આવે એ અહીંથી આવશે જ નહીં, બહાર નિર્ગમન પામશે જ નહીં, કારણ કે બે વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, cos 90 ની કિંમત 0, cos 90 0 થઈ જાય I ઇઝ ઇક્વલ ટુ I0, એટલે અહીંથી લાઇટ બહાર જ નહીં આવે, અહીંયા I ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જશે. પણ લાઇટ બહાર લઈ આવવા માટે, નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાને ચેક કરવા માટે એણે શું કર્યું, વચ્ચે એક બીજો પોલેરોઇડ રાખ્યો અને એને થીટા ડિગ્રીએ ઘુમાવી દીધો. એટલે દાખલા તરીકે પહેલો અને બીજો પોલેરોઇડ વચ્ચે ખૂણો થીટા હોય, આ બે વચ્ચે 90 ડિગ્રી હોય, આ બે વચ્ચે ખૂણો થીટા હોય, તો બીજા અને ત્રીજા વચ્ચે ખૂણો કેટલો થાય, 90 માઇનસ થીટા થઈ જાય. અત્યારે મેં આમ 90 ડિગ્રી ઉપર રાખી દીધો, વચ્ચે એક એવો રાખ્યો કે જેને થીટા એંગલ છે, વચ્ચેનો કોઈ એંગલ છે 45 ડિગ્રી છે, 30 ડિગ્રી જે પણ છે. તો આની વચ્ચે 90 નો ખૂણો હોય તો વચ્ચે તમે કરો આમ એંગલ તો આ કેટલો થઈ જાય, 90 માઇનસ થીટા થઈ જશે. તો મિત્રો આ તમારો વચ્ચેનો જે એંગલ છે આ બે વચ્ચે 90 માઇનસ થીટા થઈ જાય. તો અત્યારે પહેલો અને બીજો પોલેરોઇડ વચ્ચે મેં એંગલ થીટા ધાર્યો, પહેલા અને બીજા વચ્ચે થીટા ધાર્યો. તો મિત્રો અહીંયા તીવ્રતા કેટલી આવે, I0 cos સ્ક્વેર થીટા. આપણને ખબર છે અહીંથી I0 દાખલ થાય એટલે અહીંથી I0 નહીં, ડાયરેક્ટ અહીંયા આપણે I0 લઈ લઈએ. તો અહીંયા કેટલી આવે, I0 cos સ્ક્વેર થીટા. હવે તો અહીંયા I0 cos સ્ક્વેર થીટા શું કામ આવે, કારણ કે આની નાની દગ અક્ષ વચ્ચેનો એંગલ થીટા ડિગ્રી છે. ક્લિયર. હવે અહીંથી બહાર કેટલી તીવ્રતા આવે તો કે I ઇઝ ઇક્વલ ટુ I0, પણ I0 ને અહીંયા એન્ટર થતી પ્રકાશની તીવ્રતા કેટલી છે, I0 cos સ્ક્વેર થીટા. તો અહીં લખવું પડે I0 cos સ્ક્વેર થીટા. આપણું સૂત્ર આવું છે
I ઇઝ ઇક્વલ ટુ I0 cos સ્ક્વેર થીટા. પણ I0 આપાત પ્રકાશની તીવ્રતા હોય તો આ પોલેરોઇડ ઉપર તીવ્રતા I0 ને બદલે કેટલી આવે? I0 cos સ્ક્વેર થીટા. તો આ તમારી I0 cos સ્ક્વેર થીટા છે. પછી પાછું શું લખવાનું? cos સ્ક્વેર થીટા. પણ મિત્રો એ થીટા કોની કોની વચ્ચેનો ખૂણો? આ બે વચ્ચે. પણ આ બે વચ્ચેનો ખૂણો 90 માઇનસ થીટા થાય. એટલે આ બે વચ્ચેનો ખૂણો લખવો પડે π/2 માઇનસ થીટા. તો ફાઇનલી નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા કેટલી મળે? I0 cos સ્ક્વેર થીટા cos સ્ક્વેર π/2 માઇનસ થીટા. ક્લિયર? તો cos સ્ક્વેર π/2 થીટા એટલે sin થીટા થાય, એટલે sin સ્ક્વેર થીટા થાય. તો I0 cos સ્ક્વેર થીટા ઇન્ટુ sin સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ I. મિત્રો આને આપણે 4 વડે ગુણી નાખીએ, 4 વડે ભાગી નાખીએ. એટલે પહેલાં 4 વડે ભાગીએ તો આને 4 વડે ગુણી પણ શકાય, એટલે ગુણ્યા 4. તો આને આમ લખાય, જો 4 ના 2 ભાગ કરી નાખો, 2 ઇન્ટુ 2. તો 2 sin થીટા cos થીટા, આ એ સ્ક્વેર છે. તો 2 sin થીટા ઇન્ટુ cos થીટા. તમે જો આ 4 ના 2 ભાગ કરો એટલે 2 થઈ જાય, અને 2 સ્ક્વેર એ કહી શકાય. એટલે 2 સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર, 2 સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર. 2 sin થીટા cos થીટા એટલે આપણને ખબર છે sin 2 થીટા. 2 sin થીટા ઇન્ટુ cos થીટા ઇઝ ઇક્વલ ટુ sin 2 થીટા થાય. પણ આ બધાનો સ્ક્વેર છે, 4 ને આમે લખી શકાય, 2 નો સ્ક્વેર. રાઈટ? એટલે અહીં 4 વડે ગુણ્યા, 4 વડે ભાગ્યા, એટલે 2 નો સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર, 2 નો સ્ક્વેર sin સ્ક્વેર cos સ્ક્વેર, એટલે કે sin સ્ક્વેર 2 થીટા. એટલે આને આમ પણ લખી શકાય, I0/4 sin સ્ક્વેર 2 થીટા. I. તો નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આટલી હોય. હવે થીટા તમે કોઈ પણ ગોઠવી શકો. દાખલા તરીકે તમે પહેલી અને બીજી પ્લેટ વચ્ચે, આ તો એકબીજા વચ્ચે 90 ડિગ્રી જ છે, પહેલા અને ત્રીજી પ્લેટ વચ્ચે. પણ પહેલી અને બીજી પોલેરોઇડ વચ્ચે દાખલા તરીકે થીટા 45 ડિગ્રી અથવા π/4 રાખ્યો, તો આ ખૂણો તમારો થઈ ગયો π/4. π/4 ગુણ્યા 2, 2 ચાલ, π/2, આ થઈ ગયું π/2. sin π/2 ની કિંમત 1, 1 નો સ્ક્વેર 1, એટલે તમારી તીવ્રતા થઈ ગઈ I0/4. એટલે મેક્સિમમ થઈ ગઈ. ટૂંકમાં સાઇનની કિંમત હંમેશા 1 કરતાં મોટી હોઈ શકે નહીં. એટલે સાઇન મેક્સિમમ 1 ક્યારે થાય? તો કે થીટા ઇઝ ઇક્વલ ટુ π/4, ત્યારે તમને ઇન્ટેન્સિટી I/4 મેક્સિમમ મળે. તો આ પ્રશ્ન તમને શેના માટે હતો? કે ભાઈ બે પોલેરોઇડને બદલે તમે ત્રીજો પોલેરોઇડ રાખો અને એની વચ્ચે તમે એંગલ બનાવો, તો તમે આ બાજુ તીવ્રતાનું ફાઇનલ નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતાનું તમે એનાલિસિસ કરી શકો. કારણ કે આ બે વચ્ચે 90 ડિગ્રી હોય તો અહીંથી તમે I પ્રકાશ દાખલ કર્યો હોય તો અહીંયા 0 જ આવવાનો છે, કાંઈ આવશે જ નહીં. પણ વચ્ચે પોલેરોઇડ રાખી અને એનો એંગલ તમે બદલાવતા જાઓ તો ઓટોમેટિક તમને અહીં તીવ્રતામાં વધઘટ જોવા મળશે. અને એ વધઘટ કોના પ્રમાણે મળશે? આ થીટા પ્રમાણે. શું કામ? કારણ કે આ તમે આ બે વચ્ચે એંગલ બદલાવો, મીન્સ થીટા બદલાવો, એ પ્રમાણે સાઇનની વેલ્યુ બદલાશે. સાઇનની વેલ્યુ બદલાશે એ પ્રમાણે તમને નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા બદલાશે. તો આ તમારું એક સીધું ઇક્વેશન તમને મગજમાં રહીએ કે આ બંને પહેલી અને ત્રીજી પ્લેટ વચ્ચે જો 90 ડિગ્રી હોય તો તીવ્રતા બહાર 0 મળે. પણ વચ્ચે એવો પોલેરોઇડ રાખી દેવામાં આવે કે આની પહેલી અને બીજી પ્લેટ વચ્ચે જો થીટા જેટલો એંગલ બનતો હોય તો બહાર આવતા પ્રકાશની તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ I0/4 sin સ્ક્વેર 2 થીટા થાય. તમે જેમ આ થીટા બદલાવો એમ સાઇન બદલાય ને એ પ્રમાણે નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા બદલાશે. આ તમારું એક્ઝામ્પલ 10.8 તમને સમજાવવાનો પ્રયત્ન કરે છે. પછી તમારું 10.9 જે છે લાસ્ટ, એ તો બહુ સિમ્પલ છે. બ્રુસ્ટરના નિયમ ઉપરથી અધ્રુવીભૂત પ્રકાશ એક સમતલ કાચની સપાટી ઉપર આપાત થાય છે તો પરાવર્તિત અને વક્રીભૂત કિરણ વચ્ચે એકબીજાને લંબ થતા હોય તો આપાત કોણ કેટલો? આ તો બ્રુસ્ટરનો નિયમ છે. પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી થાય ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ તલધ્રુવીભૂત થઈ ગયું હોય અને માધ્યમનો વક્રીભવનાંક એ ધ્રુવીભવન કોણની ટેન્જન્ટ વેલ્યુ બરાબર હોય એટલે સીધું સૂત્ર જ મૂકવાનું છે, n ઇઝ ઇક્વલ ટુ tan IP અથવા થીટા p. તો સીધું IP ઇઝ ઇક્વલ ટુ tan ઇન્વર્સ n અને માધ્યમનો વક્રીભવનાંક કાચ આપ્યો 1.5 એટલે tan ઇન્વર્સ 1.5. ટેનની 1.5 કિંમત ક્યાં થાય? તો IP ઇઝ ઇક્વલ ટુ 57 ડિગ્રી ઉપર, એટલે તમને આપાત કોણ 57 ડિગ્રી મળે. તો આપાત કોણ કેટલો? 57 ડિગ્રી. એ તો બહુ સિમ્પલ છે, એમાં કંઈ છે નહીં. તો મિત્રો આ થઈ ગઈ તમારી 10.9 એક્સરસાઇઝ.
તો દોસ્તો આજે આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ જોશું. તરંગ પ્રકાશ શાસ્ત્રનો અહીંયા તમારો થિયોરેટિકલ પોર્શન, ઉદાહરણના દાખલા બધું પૂરું થાય છે. બધા કોન્સેપ્ટ બધા કમ્પ્લીટ થઈ ગયા. જો તમને કોન્સેપ્ટ ક્લિયર ના થયા હોય તો 2 વખત લેક્ચર જોવાના, ફરીને લેક્ચર જોવાનો પ્રયત્ન કરવાનો, તો તમારો કમ્પ્લીટ કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે. મિત્રો આપણે આજના દિવસમાં અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એક્સરસાઇઝ કરશું ને એક્સરસાઇઝની અંદર જે સિમ્પલ હશે એને આપણે સ્કીપ કરશું અને બાકીની એક્સરસાઇઝ આપણે જોતા જશું. તો આજના લેક્ચર સુધી અહીં સુધી રાખશું. હેવ અ ગુડ ડે.